હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણી કૃષિ ભંડોળ ચેનલ તમારા માટે ફરી પાછું એક વખત એગ્રીકલ્ચરનો લેક્ચર લઈને આવી છે કે જેમાં કૃષિ સંબંધિત વૈજ્ઞાનિક શાખાઓ વિશે આજે આપણે વાત કરીશું. અને આજનો આપણો જે લેક્ચર છે એમાંથી એક તો તમને ક્વેશ્ચન પૂછશે અને પૂછશે 100% ગેરંટી સાથે હું તમને જણાવું છું કે આમાંથી એક ક્વેશ્ચન હશે જ. તો આ જે પણ આજનો લેક્ચર છે શોર્ટ એન્ડ સ્વીટ છે, પણ વ્યવસ્થિત રીતે તમે લોકો રેડી કરી લેજો. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, અને ત્યારબાદ જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાયેલા છે એ લોકો ટેલિગ્રામ ચેનલમાં જો જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરી શકો છો. ઓકે, તો સૌપ્રથમ વાત કરીએ આજના આપણા લેક્ચરની. તો આજનો આપણો જે લેક્ચર છે એમાં કૃષિ સંબંધિત જે પણ વૈજ્ઞાનિક શાખાઓ છે કે જે ઇમ્પોર્ટન્ટ હોય છે એની કઈ શાખાને આપણે શું નામ તરીકે ઓળખીએ છીએ એની આપણે વાત કરીશું. ઓકે, તો સૌપ્રથમ વાત કરીએ કે પોમોલોજી. તો પોમોલોજી કોને કહેવામાં આવે છે? તો કે ફળ વિજ્ઞાન વિશે. આપણે એવું પણ કહી શકીએ કે એગ્રીકલ્ચર. તો એગ્રીકલ્ચર એટલે શું? તો કે ખેતીવાડી જે વિજ્ઞાન હોય છે એને આપણે એગ્રીકલ્ચર કહીએ છીએ. ત્યારબાદ છે પોમોલોજી. તો પોમોલોજી એટલે શું? તો કે ફળ વિજ્ઞાન વિશે, એટલે કે ફળ છે એનું આપણે અલગ અલગ છે ફળો વિશે વાત કરવાની. ત્યારબાદ ફળમાં કઈ પ્રકારનું કન્ટેન્ટ રહેલું છે, કયા ફળોને કેવી રીતે વાવવા જોઈએ, કયા સિઝનમાં એમાં કઈ કલમ કરવી જોઈએ, એવી હરેક વસ્તુનું જે આપણે એનાલિસિસ કરીએ, હરેક વસ્તુનું આપણે નોલેજ મેળવીએ એને આપણે ફળ વિજ્ઞાન તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ છે ઓલેરીકલ્ચર. ઓલેરીકલ્ચર એટલે શું? તો કે શાકભાજી વિજ્ઞાન, કે જેમાં બધા જ પ્રકારના જે શાકભાજી હોય છે એ આવરી લેવામાં આવતા હોય છે અને એ શાકભાજીને રિલેટેડ હરેક ઇન્ફોર્મેશન આપણને એ જે આ પર્ટિક્યુલર પાર્ટ છે ઓલેરીકલ્ચર એમાં આપણને જોવા મળે, કે જેને આપણે ઓલેરીકલ્ચર તરીકે ઓળખીએ છીએ. ઓલેરીકલ્ચર શું? તો કે શાકભાજી વિજ્ઞાન. ઓકે, ત્યારબાદ છે ફ્લોરિકલ્ચર. ફ્લોરિકલ્ચર ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય તો કે ફૂલો વિશેની જે વાતો થાય, ફૂલોના જે પ્રકારો હોય છે, ત્યારબાદ ફૂલોનું જે પણ કહેવાય ને આપણે કેવી રીતે રોપણ કરવું જોઈએ, કેવી રીતે એમાં કયું કન્ટેન્ટ છે, કે એમાં કયું ફૂલમાં કેવો છાંયડો પસંદ છે, હરેક વસ્તુનું જે પણ આપણને નોલેજ આપણે મેળવીએ, હરેક વસ્તુનું જે વિજ્ઞાન હોય છે કે જે ફ્લોરિકલ્ચર સાથે જોડાયેલું હોય છે. ઓકે, ત્યારબાદ છે પેડોલોજી. તો પેડોલોજી શું છે? તો કે જમીન વિજ્ઞાન. જમીનની ઉત્પત્તિ કેવી રીતે થઈ, જમીનમાં કયા તત્વો આવેલા છે, જમીનમાં કેટલા પ્રમાણમાં કેટલા તત્વો છે, જમીનમાં કયા ખાતરની જરૂરિયાત છે, જમીનમાં કયું ખાતર નાખવું જોઈએ, એવી હરેક વસ્તુનું જો આપણે વિજ્ઞાન જે ઇન્ફોર્મેશન મેળવીએ કે જે જમીન વિજ્ઞાન હોય તેને આપણે પેડોલોજી તરીકે ઓળખતા હોય છે. બરાબર છે. ત્યારબાદ છે ઇકોલોજી. ઇકોલોજી શું છે? તો કે પર્યાવરણ. આપણી આસપાસ આપણને જે લીલુંછમ વાતાવરણ જોવા મળે, જે ગ્રીનરી જોવા મળે, તેમાં કયા પશુઓ છે, કયા કીટકો છે, કયા પક્ષીઓ છે, હરેક વસ્તુનું જે આપણે એનાલિસિસ કરીએ, જે પર્યાવરણમાં જે વૃક્ષોની સાથે એની સાથે જીવતા જે સહજીવીઓ આપણે કહી શકીએ એનું જે વાત કરીએ એ છે ઇકોલોજી. પર્યાવરણ વિજ્ઞાન સાથે જે જોડાયેલું છે એને આપણે ઇકોલોજી કહેવામાં આવે છે. અને આખી જે આ સિસ્ટમ આપણને જોવા મળે એને આપણે ઇકોસિસ્ટમ તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. ત્યારબાદ છે એન્ટેમોલોજી. તો એન્ટેમોલોજી શું છે? તો કે કીટક શાસ્ત્ર વિશે. આપણે કીટકોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો, ત્યારબાદ કયા કીટકો કેવી રીતે ફંક્શન છે, કયા કીટકો કેવી રીતે પાકને નુકસાન કરે છે, કીટકોમાં કયા પ્રકારના પગો આવેલા છે, કઈ પ્રકારની એની આગળની ચાંચ છે, કઈ પ્રકારનું એનું શરીર બનેલું છે, હરેક વસ્તુ કીટકનું જે A to Z ઇન્ફોર્મેશન જેમાં સમાવેશ થયેલો હોય છે એને આપણે એન્ટેમોલોજી કહેવામાં આવે છે, એટલે કે કીટક શાસ્ત્ર. બરાબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ પેથોલોજી. એટલે કે શું? તો કે રોગ વિજ્ઞાન. જે રોગો વિશેનું જે વિજ્ઞાન છે, પાકોમાં આવતા જે રોગ, આપણે એગ્રીકલ્ચર ફિલ્ડમાં મોસ્ટલી પાકને લગતા, બાગાયત અને કૃષિ પાકોને લગતા જે પણ રોગો હોય છે, પાકો હોય છે, એના રોગો વિશેની વાત કરવામાં આવે છે, તે પેથોલોજી કહેવામાં આવે છે. પરંતુ આપણે વાત કરીએ મેડિકલ ફિલ્ડની, કે જ્યાં મનુષ્યમાં, આપણા લોકોમાં, મતલબ કે આપણને જે કંઈ રોગ થાય છે એના વિશેનું જે પણ સંશોધન કરવામાં આવે છે રોગો વિશેનું, એમાં કયા પ્રકારના સિમ્ટમ્સ છે, કેવી રીતે થયું છે, થવાનું કારણ શું છે, તેને અટકાવવા માટે શું કરવું જોઈએ, એવી હરેક વસ્તુનું જે ઇન્ફોર્મેશન આપણને મળી રહે છે એને આપણે પેથોલોજી તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. ત્યારબાદ છે મીટ્રોલોજી. તો મીટ્રોલોજી શું છે? તો કે હવામાન શાસ્ત્ર વિશેનું જે વિજ્ઞાન હોય છે, હવામાન શાસ્ત્ર વિશેની જે વાતો થાય છે એને આપણે મીટ્રોલોજી તરીકે ઓળખતા હોય છે. બરાબર છે.
ત્યારબાદ છે બી કીપિંગ. તો બી કીપિંગ શું છે? તો કે બી કીપિંગ એટલે કે મધમાખી પાલન. મધમાખીનો ઉછેર કરીએ, મધમાખીનું પાલન કરીએ, મધમાખીની ખેતી કરીએ, એને આપણે બી કીપિંગ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે વિટીકલ્ચર. તો વિટીકલ્ચર શું છે? તો કે દ્રાક્ષનું જે આપણે ઉત્પાદન કરીએ છીએ એને આપણે વિટીકલ્ચર તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. ત્યારબાદ છે એપીકલ્ચર. તો એપીકલ્ચર શું છે? તો કે અળસિયાના ઉત્પાદન સાથે સંકળાયેલું છે. આપણને ખ્યાલ છે એપીકલ્ચર અળસિયાનું ખાતર બનાવીએ છીએ કે જે જમીનમાં ખૂબ જ ગુણકારી હોય છે, જમીન માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તો મતલબ અળસિયા સાથે જે પણ જોડાયેલું છે એને આપણે એપીકલ્ચર તરીકે ઓળખીએ છીએ. ઓકે. ત્યારબાદ છે ઇકોનોમી. તો ઇકોનોમી શું છે? તો કે અર્થશાસ્ત્રનું જે વિજ્ઞાન હોય છે એને આપણે ઇકોનોમી તરીકે ઓળખતા હોઈએ છીએ. આપણા ભારતનું અર્થતંત્ર, આપણે એવું કહેતા હોય છે ને કે ભારતનું ઇન્ડિયન ઇકોનોમી એટલે કે ભારતનું અર્થતંત્ર. તો જે ઇકોનોમી છે એ અર્થશાસ્ત્ર સાથે જોડાયેલું છે. ઓકે. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું આ શોર્ટ એન્ડ સ્વીટ લેક્ચર હતો કે જેમાં ખૂબ નાનો લેક્ચર હતો પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. બસ તમે આટલું વ્યવસ્થિત રીતે કરીને જશો તો તમારું એક્ઝામમાં 1 માર્ક્સ તો 100% પાકો જ છે. તો તમે રાશિની જુઓ છો, વ્યવસ્થિત રીતે આ બધું જ કરી લો કે જેથી આપણે એક માર્ક્સ એક્ઝામમાં કવર કરવાના છે તો ઇઝીલી આપણા માર્ક્સ કવર થઈ જાય અને તમે બધા જ કૃષિ આપણી જે ભરતી આવી છે ખેતીવાડી મદદનીશની એમાં લાગી જાઓ એવી અમારી ઈચ્છા છે. તો તમે તમારા થોડા પ્રયત્ન કરો. ઓકે. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાયેલા છે એ લોકોને જો આપણે ટેલિગ્રામ ચેનલમાં કે ઇન્સ્ટાગ્રામમાં જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે. થેન્ક યુ.